એક બાજુ કપડવંજ નગરમાં કમળાના દર્દીઓનો વધારો થઈ રહ્યો છે, પણ પાલિકાને કોઈના આરોગ્યની બિલકુલ પરવા નથી. જોઈ લો, હજી પણ દૂષિત પાણી પીવા નગરજનો મજબૂર બન્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. વાત કરીએ તો વોર્ડ નંબર 2ના મોતીપુરા મીઠી કુઈ વિસ્તાર તેમજ વોર્ડ નંબર 3ના એટલે કે વાયદપુરા વિસ્તાર છેલ્લા ભાગે ગટરનું પાણી આવતા નગરજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. આમ તો જોવા જઈએ તો કપડવંજ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી અને ગટરનું પ્રદૂષિત પાણીની સમસ્યાઓ જાણે કે એક હબ બની ગયું હોય એવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ગટરો ઉભરાતી હોય અને જાહેર રસ્તાઓ પર ગંદકી અને દૂષિત પીવાનું પાણીની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી રહે છે. હાલ જોવા જઈએ તો કપડવંજ શહેરમાં કમળાના કેસોએ માથું ઊંચક્યું છે. હવે જોવાનું એ રહ્યું કે કપડવંજ નગરપાલિકા દ્વારા આ દૂષિત પાણીથી નગરજનોને ક્યારે રાહત મળે છે તે એક મોટો પ્રશ્ન અત્યારે હાલ બની ગયો છે. અલ્તાફ શેખ, કપડવંજ.